કેમ છો મારા બોર્ડના ધુરંધરો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની નવી આવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને હું દિવ્યેશ ઘાડિયા આપ સમક્ષ રજૂ થઈ ચૂક્યો છું એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને. આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10 બોર્ડનો વિષય, આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, જેમાં સપ્લિમેન્ટરી રીડિંગમાં બીજું યુનિટ ઓ જલેબીઝ, અરે જલેબી, એના વિશે જે છે આજે આપણે વાત કરવાની છે. એનો અભ્યાસ જે છે આપણે સ્વાધ્યાય પોથીનો, ગાલા સ્વાધ્યાય પોથીનો આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે. અગાઉ યુનિટ નંબર 1 થી 10 ટેક્સ્ટબુકના, પોયમ 1 થી 4, સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 1, આ બધાનો અભ્યાસ થઈ ચૂક્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે, એને જરૂરથી જોઈ આવજો. તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 2, ઓ જલેબીસ. ચાલો, હવે જો આ જે યુનિટ છે, આ યુનિટમાં એક બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. બધા યુનિટની એક સ્ટોરી હોય જેમાંથી આપણને એક પેરેગ્રાફ જે છે સ્વાધ્યાય પોથીમાં, ગાલા સ્વાધ્યાય પોથીમાં સોલ્વ કરવા માટે આપ્યો છે. પણ સ્ટોરી જે છે હું તમને એક શોર્ટમાં ટૂંકમાં નરેટ કરી દઉં, જેનાથી તમને આ પેરેગ્રાફનું વાંચન કરવામાં કે પેરેગ્રાફ સમજવામાં વધારે સરળતા લાગશે. સ્ટોરી છે એવી એક સ્કૂલે જતા નાનકડા બાળકની. હવે એક બાળક જે છે સ્કૂલે જાય છે અને સ્કૂલિંગની સિસ્ટમ એની એ રીતની છે કે સ્કૂલેથી એને દર મહિને 4 રૂપિયાની સ્કોલરશિપ મળે છે અને ઘરેથી જે છે એને ફી ભરવા માટે 4 રૂપિયા મળે છે અને સ્કૂલની ફી પણ 4 રૂપિયા છે. ખિસ્સા ખર્ચીનો નિયમ ઘરનો એવો છે કે સ્કોલરશિપના જે પૈસા મળે ને એ એને વાપરવાના, અને જે સ્કૂલે ફી ભરવાની જે વાત આવે ત્યારે એના પપ્પા એને દર મહિને 4 રૂપિયા આપે, એ એને સ્કૂલની ફી તરીકે ભરી દેવાની. છોકરો જાય છે સ્કૂલે. રસ્તામાં એને ગરમા ગરમ જલેબીઓ દેખાય છે, સમોસા દેખાય છે, ઇમરતી દેખાય છે, મીઠાઈઓ દેખાય છે અને સિક્કાઓ બોલવા માંડે છે. ખરેખર નથી બોલતા, સિક્કાનો જે ખણક ખણક આવે છે ને એનાથી એને એવું લાગે છે કે આ સિક્કાઓ બોલે છે. સિક્કાઓ બોલે છે કે આમ જોતો ખરા, કેટલું સરસ મજાનો સવાર સવારમાં નાસ્તો તૈયાર થઈ રહ્યો છે, થોડુંક તો ખાઈ લે, થોડુંક તો વાપરી લે, મને થોડુંક તો વાપર, આમ તેમ બોલે છે. વ્યક્તિ એટલો બધો, આ બાળક એટલો બધો આમ થઈ જાય છે કે સિક્કાને બહારથી હાથમાં પકડે છે, ખીચા સહિત અને દોડવા માંડે છે, સ્કૂલે પહોંચી જાય છે. જેમ તેમ સ્કૂલે પહોંચી જાય છે અને એ દિવસે જાણવા મળે છે કે જે ક્લર્ક છે, એટલે કે જેને ફી ઉઘરાવવાનું કામ હોય, એ આજે ગેરહાજર છે, નથી આવ્યા. ફી કાલે ઉઘરાવાશે અને સ્કોલરશિપ પણ લગભગ કાલે મળશે. ફરીવાર જે 4 સિક્કા હતા રૂપિયાના લઈને પાછું જવાનું થયું. છૂટતી વખતે આ છોકરો પાછો લઈ જાય છે, પણ આ વખતે ફરીવાર જે છે સુગંધો આવતી હતી, મજા આવતી હતી, આનંદ આવતો હતો. પછી છોકરાથી રહેવાતું નથી. એ છોકરો જે છે 1 રૂપિયાની જલેબી લઈ લે છે. 1 રૂપિયાની જલેબી પાછી આવે છે, પાઇલ ઓફ જલેબી, જલેબીનો ઢગલો થઈ જાય છે, બરોબર. આમ 2 હાથેથી મોટું પડીકું લેવું પડે છે. આખા ન્યૂઝપેપરમાં જલેબીનો ઢગલો થાય છે અને એ ખૂણામાં ઊભો જલેબી ખાવા માંડે છે. એટલી બધી જલેબી ખાઈ લે છે કે જો હવે કોઈ એના પેટને અડે તો એ જલેબી એના કાનમાંથી, નાકમાંથી બહાર આવે મતી, એટલી જલેબી ખાઈ લે છે. પછી આજુબાજુ જે છોકરા ઉભા હોય છે એને જલેબી દાન કરી દે છે. જલેબી ખૂટી જાય તો ફરીવાર 1 રૂપિયાની જલેબી લઈ આવે છે, એનું દાન કરી દે છે, બધાને છોકરાને ખવડાવે છે. હવે તો મોટા લોકો પણ, જે મોટી ઉંમરના હતા, એ પણ જલેબી લેવા માટે આવ્યા હતા, તો ફરીવાર જાય છે, 2 રૂપિયા વાપરી નાખે છે, જલેબી લઈ લે છે અને આપી દે છે. 4 રૂપિયા હતા, એનો ઉપયોગ જલેબી ખાવામાં અને ખવડાવવામાં થઈ ગયો. પૈસા હતા એ બધા વપરાઈ ગયા. હવે જાય છે ઘરે જઈને એને પણ ડિનર કરવું પડે છે, જમવું પડે છે, નકર ઘરે ખબર પડી જાય. આખી રાત એને પેટમાં દુખે છે અને બીજી દિવસે સવારે, હવે પેરેગ્રાફ શરૂ થાય છે. જો શું કહે છે, બીજી સવારે, ઇન ધ મોર્નિંગ, જસ્ટ લાઈક એની અધર ડે, બીજા સામાન્ય દિવસની જેમ, આઈ વેન્ટ ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો. આઈ ન્યુ, મને ખબર હતી, આઈ વુડ ગેટ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, કે મને આગળના મહિનાની સ્કોલરશિપ જે છે તે દિવસે મળી જશે. એન્ડ વન્સ, અને એકવાર હું, આઈ વુડ પે ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ, એક વખત હું તે રકમની મદદથી ફી ભરી દઉં. ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ, જલેબી જે છે પૂરેપૂરી પચી જશે. બટ વેન આઈ ગો ટુ સ્કૂલ, પણ જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, આઈ ફાઉન્ડ આઉટ ધેટ,
મને જાણવા મળ્યું કે ધ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ, કે સ્કોલરશિપ આવતા મહિને મળવાની છે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન, મારું માથું ફરવા માંડ્યું. માસ્ટર ગુલામ મોહમ્મદ હતા ક્લાર્ક, એમણે અનાઉન્સ કર્યું કે ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ, કે રિસેસ દરમિયાન ફી જે છે ઉઘરાવવામાં આવશે, લેવામાં આવશે. વેન રિસેસ બેલ રેંગ, હવે રિસેસનો બેલ પડ્યો. આઈ લેફ્ટ ધ સ્કૂલ, હું સ્કૂલ છોડીને ભાગ્યો અને ચાલ્યો. વોકડ ઓન એન્ડ ઓન, ચાલ્યો ગયો. ફાઇનલી આઈ રીચડ ધ રેલવે સ્ટેશન, છેલ્લે હું રેલવે સ્ટેશને પહોંચ્યો. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ ટુ અલ્લાહ મિયા, મેં અલ્લાહ મિયા સાથે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે જસ્ટ ધીસ વન્સ સેવ મી, બસ એકવાર મને બચાવી લ્યો. ઓર્ડર ઓફ ફરિશ્તા, તમારા કોઈ ફરિશ્તાને હુકમ કરો કે પાસ બાય, મારી પાસેથી પસાર થાય, એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીઝ ઇન માય પોકેટ, અને મારા ખીચામાં ખાલી 4 રૂપિયા આપી દે. આઈ પ્રોમિસ, હું વચન આપું છું, આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે માય ફીસ, કે હું એ પૈસાનો ઉપયોગ ખાલી મારી ફી ભરવામાં કરીશ. નોટ ટુ ઇટ જલેબીઝ નહીં ખાવ. વચન આપું છું, પ્રોમિસ કરું છું. ભગવાન સાથે ડીલ કરે છે, ભગવાન સાથે જે છે સીધી ઓળખાણ કરે છે. પણ એમ થોડું થાય છે. ચાલો તો સમજીએ પહેલો સવાલ છે પહેલો, હાઉ ડીડ બોય પ્લાન ટુ પે ધ ફીસ. હાઉ એટલે કે કેવી રીતે છોકરાનો પ્લાન હતો ફી ભરવાનો. કેવી રીતે પ્લાન હતો? તો ભાઈ આગળના મહિનાની સ્કોલરશિપની અમાઉન્ટ થી. યસ, પ્રીવિયસ મંથ સ્કોલરશિપ. ઓકે, તો ભાઈ આગળના મહિનાની સ્કોલરશિપની અમાઉન્ટ થી ફી ભરવાનો હતો. સવાલમાંથી હાવ કાઢ નાખશું, ડીડ કાઢ નાખશું. ડીડ કાઢ નાખશું એટલે ભૂતકાળ કરવું પડે. ધ બોય પ્લાનનું થઈ જશે પ્લાનડ. ધ બોય પ્લાનડ ટુ પે ધ ફીસ. જો અહીંયા સુધીનો જવાબ તમને ક્યાંથી મળશે? સવાલમાંથી મળશે. વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, આગળના મહિનાની સ્કોલરશિપની મદદથી જે છે એ ફી ભરવાનો હતો. સિમ્પલ, પતી. બીજો સવાલ, ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન, કે જલેબી પૂરેપૂરી પચી જશે જ્યારે ફી ભરાઈ જશે. આઈ વિડ પે ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ, એ સ્કોલરશિપની રકમથી જ્યારે ફી ભરાઈ જશે ને ત્યારે જે છે જલેબી પૂરેપૂરી પચી જશે. જો આ બેઠું લખ્યું છે. ઓકે, તો પહેલા તો એટલું અડધું લખી નાખવાનું. ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન, જ્યારે આઈ વુડ પે ધ ફીસ. તો આઈ એટલે હું તો ફી નથી ભરવાનું ને. આઈ નો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. એમાં હી થઈ જશે. હી વુડ પે ધ ફીસ વિથ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશિપ, કે આગળના મહિનાની સ્કોલરશિપની મદદથી જ્યારે એ ફી ભરી દેશે ત્યારે જે છે એની જલેબી પૂરેપૂરી પચી જશે. કમ્પ્લીટ. આગળ ત્રીજો સવાલ, વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ. ચાલો સવાલ સમજો. વોટ એટલે કે શું? ધ બોય કમ ટુ નો, છોકરાને જાણવા મળ્યું. વેન હી વેન્ટ ટુ સ્કૂલ, જ્યારે સ્કૂલે ગયો. જ્યારે સ્કૂલે પહોંચ્યો ત્યારે તેને શું જાણવા મળ્યું? તો જ્યારે સ્કૂલે પહોંચ્યો ત્યારે શું જાણવા મળ્યું? કે ભાઈ જે સ્કોલરશિપ છે, ધ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ, સ્કોલરશિપ આવતા મહિને મળશે, એ જાણવા મળ્યું હતું. તો લખીશું, વોટ કાઢ નાખો, ડીડ કાઢ નાખો. ડીડ કાઢ નાખો એટલે ભૂતકાળ કરવું પડે. કમ ટુ નું થઈ જશે કેમ ટુ નું. હા, ધ બોય કેમ ટુ નો. યસ, વેન ધ બોય વેન્ટ ટુ સ્કૂલ, કે જ્યારે છોકરો સ્કૂલે ગયો. હી કેમ ટુ નો, એને જાણવા મળ્યું. એક મિનિટ, વેન હી વેન્ટ ટુ સ્કૂલ અહીંયા છે, હી કેમ ટુ નો અહીંયા છે. અડધો જવાબ સવાલમાંથી છે. ને શું છે? ધ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી, ધેટ ધ સ્કોલરશિપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. પેરેગ્રાફમાંથી આવી રીતે યોગ્ય વાક્ય રચના સાથે જવાબ લખો. 100% ગુણ મળે અને મળે જ. કોઈ કાપી ન શકે, કોઈ તમારા માર્ક્સ ન કાપી શકે. આગળ ચોથું, વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ. માસ્ટર ગુલામ મોહમ્મદે શું અનાઉન્સ કર્યું? વોટ ડીડ, બેઠી લાઈન છે. માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ધેટ ધ ફીસ વુડ બી ટેકન ડ્યુરિંગ ધ રિસેસ. બેઠી લાઈન મળી ગઈ. અનાઉન્સ્ડ થઈ ગયું. જો ડીડ છે એટલે ભૂતકાળ કરવું પડે. થઈ ગયું છે, પતી ગયું. આગળ, વોટ ડીડ ધ બોય પ્રોમિસ ટુ અલ્લાહ મિયા. છોકરાએ અલ્લાહ મિયાને શું પ્રોમિસ આપ્યું? તો જો હું કહે છે, જો અહીંયા ધ્યાન. હા, આઈ પ્રોમિસ આઈ વિલ યુઝ ધેમ ઓનલી ટુ પે ધ ફીસ, નોટ ઇટ જલેબીઝ. કે છોકરો પ્રોમિસ આપે છે કે તે એ રકમનો ઉપયોગ, ધેમ એટલે 4 રૂપિયાનો ઉપયોગ ખાલી ફી ભરવામાં કરશે, જલેબી ખાવામાં નહીં કરે.
વોટ કાઢો, ડીડ કાઢો, ધ બોય પ્રોમિસ નું થઈ જશે પ્રોમિસ્ડ. ધ બોય પ્રોમિસ્ડ ટુ અલ્લા મિયા. ધ બોય પ્રોમિસ્ડ અલ્લા મિયા ધેટ હી વુડ યુઝ ધ 4 રૂપીસ, કે 4 રૂપિયાનો ઉપયોગ કરશે ટુ પે હિઝ ફીસ, એની ફી ભરવામાં, નોટ ટુ ઈટ જલેબી, જલેબી ખાવામાં કરશે નહીં. અહીંયા પ્રોમિસનું પ્રોમિસ્ડ થઈ જશે, ભૂતકાળ થઈ જશે. ઓકે, સિમ્પલ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રોને નીચેની પીપીટી અને નીચેની પીડીએફ અવેલેબલ છે, મળી શકે છે. કઈ સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જે છે પીડીએફ કે પીપીટી તમે વોટ્સએપ પર મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એ ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે પીડીએફ કે પીપીટી ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તો તમે જે નીચે અમને પ્લે સ્ટોર પર તમે ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશન આરામથી મળી જશે. ઓકે, તો ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. બીજો પ્રશ્ન શું કહે છે? સિલેક્ટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ, સમાનાર્થી શબ્દ શોધવાનું છે. તો ચાલો શોધીએ. ખાવડ એટલે થાય છે અવાજ, ઘોંઘાટ. ઘોંઘાટ એટલે થાય છે નોઇસ, નોઇસ આવી જશે. ત્યારબાદ ડેવોર, ડેવોર એટલે થાય છે ખાવું, જમવું. ઈટ, લુક, સ્ટેર, ગલ્પ, શું આવશે જવાબ? જવાબ આવશે ઈટ એટલે કે ખાવું. ત્યારબાદ એસેમ્બલ એટલે થાય છે આક્રમણ કરવું ને, અથવા જોડવું. એસેમ્બલ, એસેમ્બલ નો મતલબ થાય જોડવું થાય ને, કે એકત્ર કરવું થાય, એકત્ર કરવું. એસેમ્બલી હોલ, હા એસેમ્બલ ઉપરથી શબ્દ આવ્યો છે એસેમ્બલી. એસેમ્બલી હોલ તમે સાંભળ્યું હશે. તો એસેમ્બલી હોલ શું કામ? એસેમ્બલી હોલ કે જ્યાં બધા લોકો ભેગા થાય, એસેમ્બલી હોલ એકત્ર. ચાલો, અસલ્ટ એટલે થાય છે હુમલો. અચાનક તમે બેઠા હોય ને અચાનક કોઈ જે છે તમારા ઉપર આમ હુમલો કરે, ઝાપટ મારે, ઝટકાવે તમને, ઇટ્સ કોલ અસલ્ટ, એટલે આવશે અટેક. પાંચમું છે લિબરલી. લિબરલી એટલે થાય છે પ્રેમથી અથવા તો હળવેથી. એક્સિડેન્ટલી, જનરસલી, સડનલી અને સ્લોલી, તો જવાબ આવશે એમાં જનરસલી. ત્યારબાદ ગ્રેબ, ગ્રેબ એટલે થાય છે લેવું. ગ્રેબ એટલે થાય છે લેવું, લેવું એટલે કે ટેક. ગીવ એટલે આપવું થાય, ટેક એટલે લેવું થાય. કન્ક્લુઝન, કન્ક્લુઝન એટલે થાય છે અંત. કોઈ પણ મોટો સવાલ હોય ને તો મોટા સવાલમાં ઉપર ઇન્ટ્રોડક્શન આવે, પછી મેઇન પોઈન્ટ આવે, પછી છેલ્લે આવે કન્ક્લુઝન એટલે કે અંત. તો અંત માટે એક્સક્લુઝન, ઇન્ક્લુઝન, બિગિનિંગ અને એન્ડ. જવાબ શું આવશે? એન્ડ, એન્ડ આવશે. એન્ડ એટલે અંત થઈ જાય. સરસ. ત્યારબાદ રિપીટેડલી, રિપીટેડલી એટલે થાય છે વારંવાર. અગેન એન્ડ અગેન, નેવર, ઓલવેઝ, સમટાઈમ્સ. જવાબ શું આવશે? અગેન એન્ડ અગેન એટલે કે વારંવાર, રિપીટેડલી, રિપીટ થતું હોય વારંવાર તે. ત્યારબાદ મોબ, મોબ એટલે થાય છે ટોળું. હવે જો મોબ શબ્દ જે છે ને એ માણસોનું ટોળું હોય તો પણ વાપરી શકો, પક્ષીઓનું ટોળું હોય તો પણ વાપરી શકો, પ્રાણીઓનું ટોળું હોય તો પણ વાપરી શકો, ઇવન તો વસ્તુનો ઢગલો હોય ને એને પણ મોબ કહી શકો તમે. રેડી? કોઈ પણ માની લો કે આ પેન છે, આ પેન છે, આ પેનનો ઢગલો પડ્યો હોય એને કહી શકાય મોબ ઓફ પેન. બરોબર? પેનનો ઢગલો, પેનનું ટોળું, એવી રીતે કહી શકાય. રેડી? હવે મોબમાં છે મીટિંગ, ગ્રુપ, ક્રાઉડ અને યુનિટ. તેમાં જવાબ આવશે ક્રાઉડ એટલે કે ટોળું. ગ્રુપ છે એટલે પણ સાહેબ ટોળું થાય ને, પણ ગ્રુપની અંદર એક સંખ્યા ફિક્સ જેવું હોય, ક્રાઉડમાં સંખ્યા ફિક્સ હોતી નથી, એટલા માટે. પછી છે સોર્ટ એટલે થાય છે પ્રકાર. સોર્ટ ઓફ, સોર્ટિંગ કરવું એટલે બરોબર પ્રકાર પાડવા. શોર્ટ, શોર્ટ, શૂટ, ટાઈપ, સોલ્વ, ટાઈપ થઈ જશે, પ્રકાર આવશે જવાબ. ત્યારબાદ છે અટેમ્પ્ટ. અટેમ્પ્ટ એટલે થાય છે પ્રયત્ન, પ્રયત્ન. હાલો તમારી વારી. ટ્રાય, અસલ્ટ, ફોલ્ટ, નોઇસ. ચાલો ફટાફટ તમારે મને જવાબ આપવાનો છે. આમાંથી કયો જવાબ યોગ્ય છે તમારે મને જણાવવાનું. ટ્રાય, અસલ્ટ, ફોલ્ટ અને નોઇસ. ચાલો ફટાફટ ફટાફટ જણાવો શું આવશે આમ. બોલો બોલો.
કમેન્ટ બોક્સમાં લખો જવાબ, હાલો ફટાફટ. અટેમ્પ્ટ મેં ગુજરાતી પણ કરી દીધું તમને, 4 ઓપ્શન પણ આપ્યા છે. આવશે જવાબ ટ્રાય. ચાલો, ટેરિફાઈડ એટલે કે ડરેલું, ભયાનક. ભયાનક. વોર્નેડ, થ્રેટન્ડ, સરપ્રાઇઝ અને ફ્રીટન્ડ. ડરેલું હોય, ભયાનક હોય અને ટેરિફાઈડ કહેવાય. તો શું આવશે એમાં જવાબ? ફ્રીટન્ડ એટલે કે ડરેલું. ત્યારબાદ પ્રોવાઈડ. પ્રોવાઈડ એટલે થાય છે પૂરું પાડવું. પૂરું પાડવું. અને બીજા શબ્દમાં કહી શકાય કે આપવું. હે ને? તો ટેક, ગીવ, સેલ, બાય. ખરીદવું, વેચવું, આપવું, ટેક. આ લેવું, આવી ગયો જવાબ. ગીવ એટલે શું થઈ જાય? આપવું. જવાબ મળી ગયો. સિમ્પલ. આ શબ્દોને સમજવા બહુ જ સહેલા છે. જેટલા તમે અઘરા સમજો છો ને એટલા અઘરો શબ્દો છે નહીં. આ બહુ સહેલા છે. ચાલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ બધી પીપીટી ને પીડીએફ અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વ અધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીડીએફ કે પીપીટી મંગાવો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે આ પીડીએફ કે પીપીટી મેળવી શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટ રીડિંગ યુનિટ નંબર 2. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. ઓકે, તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.